Hi everyone. So today I'm going to talk about our next form from journal, which is Agni Parikshan Patrak. So in that you have to write down the Pariksha Vyakti Bhav, પેશન્ટનું નામ ફર્સ્ટ, એની એજ કેટલી છે, જેન્ડર કયું છે, મેલ કે ફિમેલ, એન્ડ દેન ડેટ છે. આઈ ટેલ યુ અબાઉટ ધ ડેટ લેટર ઓન. સો એ ડેટનું કોલમ છે, યુ હેવ ટુ કીપ ઇટ એઝ ઇટ ઇઝ, હમણાં નથી લખવાનું. દેન આઈ લેટ યુ નો. અને ફોર્મ સ્ટાર્ટ કરતી વખતે ઓકે, આહારથી સ્ટાર્ટ કરવાનું છે. જ્યારે આપણે અગ્નિ પરીક્ષણ પત્રક કરીએ છીએ, અગ્નિના જે ફોર્મ ભરીએ છીએ કે અગ્નિ કેવી છે જાણવા માટે, તો એની માટે ખોરાક કેટલો લે છે, શું લે છે, અને જે ખોરાક છે એ જીર્ણ થતો તો પચી જાય, એ પછી શું લક્ષણ રહે છે, એને આપણે રૂલ આઉટ કરવાનું હોય, રાઈટ. સો આહારની અંદર પહેલાં આપણે જોઈશું કે નિયમિત આહાર અને નૈમિતિક આહાર. સો નિયમિત આહાર મતલબ રૂટીનમાં જે ખોરાક લઈએ, નૈમિતિક મતલબ ઓકેઝનલી. નિયમિત આહાર એટલે આપણે સપોઝ ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ આર ગુજરાતી ફૂડ, અથવા તો જે પણ તમારા ઘરમાં રૂટીનમાં બનતું હોય એ ફૂડ, એમાં તમારે દ્રવતઃ મતલબ લિક્વિડ ફોર્મમાં શું શું લે છે, કે ચા લે છે, કોફી લે છે, ગ્રીન ટી લે છે મોર્નિંગની અંદર, બ્રેકફાસ્ટ તમારે અંદર પહેલાં અહીંયા આગળ સાઈડ પર લખવાનું છે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, બરાબર. તો એમાં બ્રેકફાસ્ટની વાત કરીએ તો બ્રેકફાસ્ટમાં દ્રવતઃ શું લે છે અને ઠોસની અંદર શું લે છે, મતલબ શાક રોટલી છે, રાઈટ. સાંજે છે કંઈ પણ લેતા હોય, પુલાવ લેતા હોય કે દાલ રાઈસ લેતા હોય, તો યુ હેવ ટુ મેન્શન દેટ. પછી બ્રેકફાસ્ટની અંદર શું લે છે એ લખવાનું છે. પછી સપરની અંદર સપોઝ કંઈ લેતા હોય તો એ લખવાનું છે. અને ડિનરમાં શું લે છે લખવાનું છે. આ જે ફોર્મ છે એ તમારા સિનિયરનું જૂની જર્નલ છે. સો તમારે એઝ ઇટ ઇઝ આમાંથી નથી લખવાનું, પણ યુ વિલ હેવ ધ આઈડિયા. દેટ ઇઝ વાય આઈ એમ શોઈંગ યુ. અને મારી પાસે આ એક જ જર્નલ છે, દેટ ઇઝ વાય. ઓકે, તો તમારે એમાં લખવાનું છે કે રૂટીનમાં શું લે છે. દેન નૈમિતિક આહાર, તો ક્યારેક બહાર ગયા છે તો ઘરમાં પણ કોઈ જંક ફૂડ લે, કોઈ કોલ્ડ ડ્રિંક લે છે, અથવા તો પિઝા છે, સેન્ડવિચ છે, રાઈટ. તો એ શું લે છે તમારે લખવાનું છે. દેન ગુણતઃ મતલબ કે ગુરુ છે, લઘુ છે, સ્નિગ્ધ છે, વૃક્ષ છે, ઉષ્ણ છે, એ તમારે લખવાનું છે, બરાબર. આમાં જે હેવી અંકટસ એ લખ્યું છે આપણે ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, વૃક્ષ, સ્નિગ્ધ, એ રીતે લખવાનું છે. દેન રાશિ મતલબ ક્વોન્ટિટી કેટલી લે છે. સપોઝ ટેન્ટેટિવલી કે એક બોલ લે છે, 2 રોટી લે છે, અથવા તો લિક્વિડ લે છે તો કેટલા ml લે છે, બિસ્કિટ્સ લે છે તો કેટલા લે છે, રાઈટ. તો એની ક્વોન્ટિટી લખવાની છે. સેલેડ કોઈ લેતા હોય તો સેલેડ કેટલું લેતા હોય દિવસ દરમિયાન, અથવા તો લંચમાં, અથવા તો ડિનરમાં, અથવા તો બ્રેકફાસ્ટમાં, તો મારે એ મેન્શન કરવાનું છે. દેન વારંવાર મતલબ દિવસમાં કેટલી વખત. સપોઝ ઇફ અ પર્સન ઇઝ ટેકિંગ ટી thrice or 4 times a day, then you have to mention that. સપોઝ બિસ્કિટ્સ લે છે તો દિવસમાં કેટલી વખત લે છે. લંચ તો ઓફકોર્સ એક વખત હોય. ગ્રીન ટી લેતા હોય તો દિવસમાં કેટલી વખત લે છે. યુ હેવ ટુ રાઇટ ડાઉન. તો આની અંદર લંચ, ડિનર અને બ્રેકફાસ્ટ ત્રણેયનું અલગ આવશે નૈમિતિક આહારમાં, ને નિયમિત આહારની અંદર. અને નૈમિતિક આહારની અંદર આવશે ઓકેઝનલ ફૂડ. દેન મૂવિંગ ફોરવર્ડ ટુ નિષ્કર્ષ. આપણે અહીંયા આગળ પહેલાં અભ્યવહરણ શક્તિ એટલે શું એ જોવાનું છે, રાઈટ. તો અભ્યવહરણ શક્તિ મતલબ ફૂડ ઇન્ટેક કેપેસિટી. એની અંદર ઉત્તમ, મધ્યમ અને હીન. જ્યારે તમે એજ લખશો, અથવા તો કોઈપણ પેશન્ટનું ફોર્મ ભરતા હોય ત્યારે તમે એની એજ પૂછશો, અને પછી જ્યારે તમે આ હિસ્ટ્રી ભરતા હશો, દેન યુ વિલ કમ ટુ નો કે એની જે ફૂડ ઇન્ટેક કેપેસિટી એટલે ફૂડ લેવાની જે ક્ષમતા છે એ કેટલી કઈ છે, ઉત્તમ છે, મધ્યમ છે કે હીન. તો જે હોય એની પર ટિક કરવાનું છે. તો દેટ ઇઝ કોલ્ડ હિઝ ઓર હર્સ અભ્યવહરણ શક્તિ. તો તમારે એ મેન્શન કરવાનું છે. સોરી, નિષ્કર્ષમાં કંઈ નથી લખવાનું. દેન આહાર જીર્ણતા, આહાર પચી જાય પછીના જે લક્ષણો છે એ લક્ષણોની અંદર એ પર્ટિક્યુલર વ્યક્તિમાં શું હિસ્ટ્રી મળે છે એ લખવાનું છે. ફર્સ્ટ છે પુરુષ મલ પ્રવૃત્તિ. જનરલી આપણે એવું જોતા હોઈએ કે જ્યારે આહાર અથવા તો ખોરાક છે એ પચી જાય પછી
મળમૂત્ર પ્રવૃત્તિ થતી હોય, બરાબર. તો અથવા તો પછી પુરુષ મળ પ્રવૃત્તિ આખા દિવસ દરમિયાન, અથવા તો એ વ્યક્તિને ક્યારે થાય છે તમારે લખવાનું છે. તો પુરુષ મળ પ્રવૃત્તિ છે દિવસમાં એક વખત થતી હોય તો તમારે લખવાનું છે 1 ટાઈમ પર ડે, બરાબર. કોઈને દિવસમાં 2 વખત થતી હોય, 3 વખત થતી હોય તો તમારે લખવાનું છે. કોઈને જમ્યા પછી તરત થતો હોય લખવાનું છે. તમારે મેન્શન કરવાનું છે કે સવારમાં ઉઠતાની સાથે થાય છે, અથવા તો કોઈ પર્ટિક્યુલર ટાઈમ પર થાય છે, અથવા તો ઇરેગ્યુલર ટાઈમિંગ હોય છે, એ પણ તમારે મેન્શન કરવાનું છે. દેન મૂત્ર પ્રવૃત્તિ, દિવસ દરમિયાન કેટલી વખત જવું પડે છે, રાત્રે ઉઠવું પડે છે કે નહીં, અને ઉઠવું પડે છે તો કેટલી વખત ઉઠવું પડે છે, તમારે એ લખવાનું છે. પછી ઉત્સાહ, જનરલી એવું હોય કે જ્યારે આપણે ખોરાક લઈ લઈએ અથવા તો જ્યારે આપણે આપણું મીલ લીધું હોય દેન થોડું આળસ રહે બોડીમાં, અથવા તો કહેવાય ને કે ઉત્સાહ હોય ઓછો હોય, રાઈટ. તો ઉત્સાહ ક્યારે પાછો આવે છે તો તમારે એ ટાઈમિંગ લખવાનું છે. જનરલી આપણે એવું હોય કે ચા પીવાનો ટાઈમ હતો તો કહેવાય ને કે બપોરે જમ્યા પછી 2 કલાક કે 3 કલાક પછી જ્યારે આપણે ચા પીધો દેન યુ ગેટ ફ્રેશ. તો દેટ ઇઝ વાય તમારે ઉત્સાહ લખવાનું છે. ઘણી વખત કોઈને એવું હોય કે કોઈ વસ્તુની જરૂર ના હોય, કે જમ્યા પછી પણ પહેલાં જે ઉત્સાહ હતો એવો જ રહે, કોઈ પ્રકારની આળસ કે સીમિતતા બોડીમાં ના હોય. દેટ ઇઝ યુ હેવ ટુ મેન્શન ઓલ્સો. તમારે તો પેશન્ટનું જ્યારે હિસ્ટ્રી ભરતા હશો ત્યારે એ વ્યક્તિની અંદર શું આવે છે તમારે એને પૂછીને લખવાનું છે. ધીસ ફોર્મ ઇઝ બેઝિકલી અ પ્રશ્ન પરીક્ષા. તમારે બધું પેશન્ટને પૂછીને લખવાનું છે. દેન વિશુદ્ધ ઉદ્ગાર, ઘણી વખત જમ્યા પછી પણ ઓડકાર આવે. જે જમ્યા પછીનો જે ઓડકાર હોય એ જે આપણે ખોરાક લીધો હોય એનો જ ઓડકાર હોય. પણ વિશુદ્ધ ઉદ્ગાર મતલબ કે એની અંદર કોઈપણ જાતનું જે ફૂડ લીધું હોય એની સ્મેલ અને ટેસ્ટ તમને ના હોય, તમને જાતે ખબર પડી કે ફાઇન ધીસ ઇઝ ધ વિશુદ્ધ ઉદ્ગાર. તો એ આવે છે કે નહીં, અને આવે તો જમ્યા પછીના કેટલા ટાઈમ પછી આવે. કે જમ્યા પછીના 2 કલાક પછી આવતું હોય તો આફ્ટર 2 hours ઓફ મીલ, 3 hours ઓફ મીલ, અથવા તો એને કોઈ એવી વસ્તુ થતી જ ના હોય તો યુ હેવ ટુ માર્ક ઇટ ડેશ. દેન શુદ્ધ બોધ, શુદ્ધ બોધ મતલબ ભોજન લઈ લીધું, તમે મીલ લઈ લીધું, લંચ લઈ લીધું, તો લંચ લીધા પછીના કેટલા ટાઈમ પછી તમને ફરીથી ભૂખ લાગે છે. 2 કલાક પછી, 3 કલાક પછી, 4 કલાક પછી. ઘણી વખત એવું થાય કે કોઈ વ્યક્તિને એવી ટેવ હોય કે જમ્યા પછી 2 કલાક પછી કેક લેવું પડે, રાઈટ. તો એને ભૂખ ક્યારે લાગે છે. ઘણી વખત એવું થતું હોય કે વ્યક્તિને ભૂખ ના લાગતી હોય પણ ટાઈમ થાય એટલે જમી લેતો હોય. તમે જ્યારે એના પ્રશ્ન પૂછશો દેન યુ વિલ કમ ટુ નો. તમારે લખવાનું છે શુદ્ધ બોધ જમ્યાના કેટલાક કલાક પછી, મતલબ આફ્ટર 1 hour, 2 hour, 3 hour. વાતાનુલોમન, ગેસ પાસ થતો હોય. જ્યારે કોઈ વ્યક્તિ હોય એની અંદર ઘણી વખત એવું જોવા મળે કે કહેવાય આપણે જમ્યા પછી 2 કલાક પછી, 3 કલાક પછી ગેસ પાસ થતો હોય, રાઈટ. તો તમે એને હિસ્ટ્રી લેશો ત્યારે ખબર પડશે કે વાતાનુલોમન થાય છે કે નથી થતું તો દેન યુ હેવ ટુ માર્ક ઇટ ડેશ. દેન દેહ લાઘવમ, દેહ લાઘવમ મતલબ મેં જેમ વાત કરી કે જમ્યા પછી આપણને આળસ આવે બોડીમાં, સ્થિમિતતા લાગે, કામ કરવાની ઈચ્છા ના થાય, ઉત્સાહ ના હોય, અને તો એવું થાય કે ચલો અડધો કલાક આડા પડી લઈએ, અડધો કલાક સૂઈ લઈએ. દેટ ઇઝ કોલ્ડ દેહ ગૌરવમ. એ ઘણીવાર એવું થાય કે જમ્યા પછી પેટ પણ ભારે થઈ જાય, રાઈટ. તો દેહ લાઘવમ કેટલા ટાઈમ પછી થાય, કે 2 કલાક પછી, 3 કલાક પછી, તો યુ હેવ ટુ માર્ક ઇટ ડાઉન. અને જો એવી કોઈ સિમ્ટમ્સ એને વ્યક્તિને ખબર ના પડતી હોય તો તમારે પૂછવાનું, છતાં પણ એમ કહે કે ના એવું કંઈ આઈડિયા નથી આવતો, દેન યુ હેવ ટુ માર્ક ઇટ ડેશ, ખાલી રાખી દેવાનું અથવા તો ડેશ કરી દેવાનું. પછી એની પહેલાં ભોજનોત્તર આહાર ગ્રહણ કરને કા પરિણામ. ઘણી વખત એવું થતું હોય કે જમ્યા પછી ઓકેઝનલી અથવા તો રૂટીનમાં આપણને એવી ટેવ હોય કે જમ્યા પછી પણ આપણે કંઈક લઈએ. ઘણા વ્યક્તિઓને જમ્યા પછી ફ્રૂટ લેવાની ઈચ્છા હોય, અથવા તો જમ્યા પછી ઓવર ઇટિંગ પણ કરતા હોય કે કોઈ આપ્યું ચલો કે ફાઇન કંઈ લઈને આવ્યું છે તો થોડું ખાઈ લઈએ, કંઈક નવી વસ્તુ જોઈએ તો ખાઈ લઈએ. જમ્યા પછી પણ ડિઝર્ટ્સ આપણે બહાર જઈએ તો લેતા હોઈએ. તો એના કારણે શું તકલીફ થાય. રૂટીનમાં તમે કદાચ એ માર્ક કર્યો હતો તો ઓકેઝનલી જો તમે એવું લીધું તો તમને એવું કંઈ એના કારણે કોઈ સિમ્ટમ્સ એવા દેખાય વ્યક્તિને પોતાને, તો એ તમારે એને પૂછવાના કે તો એના કારણે શું થાય છે કે ભોજન લીધા પછી ફરીથી કંઈક આહાર લેવામાં આવે, ગ્રહણ કરવામાં આવે, આગળનો ખોરાક પચ્યો નથી છતાં તો શું થાય છે. તો એના જે પણ સિમ્ટમ્સ એ કહે એ તમારે મેન્શન કરવાના છે. ઘણી વખત એવું કહે કે એના કારણે પેટ ભારે થઈ જાય, કે પછી ગીડીનેસ લાગે,
અથવા તો કહેવાય ને કે આળસ વધી જાય, ઇનડાઇજેશન થઈ જાય, વોશરૂમ જવું પડે, રાઈટ, તો યુ હેવ ટુ રાઇટ ઇટ ડાઉન. સ્ટૂલ પાસ કરવા જવું પડે ઘણી વ્યક્તિઓને, તો એ ભોજનોત્તર આહાર ગ્રહણ કરવાનું પરિણામ છે. દેન ભોજન ન મિલને કા પરિણામ. ઘણી વખત એવું થતું હોય કે આપણે ટાઈમ થઈ ગયો છે, ભૂખ લાગી છે, બહુ સારી ભૂખ લાગી છે, છતાં આપણે ખોરાક ના લઈએ તો એના કારણે શું થાય? ઘણા વ્યક્તિઓની અંદર હેડેક જોવા મળે, ઘણામાં પેઇન થાય, ઇરિટેશન થાય, બર્નિંગ થાય, અથવા તો ઓડકાર આવે ઘણા વ્યક્તિઓની અંદર. તો તમારે રાઇટ ડાઉન કરવાના છે. દેન આટલું ભર્યા પછી વિલ કમ ટુ ધ કન્ક્લુઝન, કે નિષ્કર્ષ લખવાનો છે. નિષ્કર્ષમાં 2 વસ્તુ લખવાની છે, જરણ શક્તિ અને અગ્નિ. તો તમે જ્યારે આ ફોર્મ ભરશો દેન યુ વિલ કમ ટુ નો કે જરણ શક્તિ મતલબ કે જે ડાયજેસ્ટિવ કેપેસિટી છે એ વ્યક્તિની અંદર કેવી છે. આપણે જ્યારે અભ્યવરણ શક્તિ કહ્યું હતું ત્યારે દેટ ઇઝ ફૂડ ઇન્ટેક કેપેસિટી અહીંયા, રાઈટ. અને ઇફ યુ આર ટોકિંગ અબાઉટ ધ જરણ શક્તિ, તો જરણ શક્તિ મતલબ કે ડાયજેસ્ટિવ કેપેસિટી કેટલી છે. જો તમે જ્યારે આ ફોર્મ ભરતા હશો તમને એ રીતના લક્ષણ મળશે તો તમે એને ઉત્તમ લખશો. જો ડાયજેસ્ટિવ કેપેસિટી છે એ મંદ હશે, રાઈટ, તો તમે એને મધ્યમ લખશો, સાધારણ હશે તો એને મધ્યમ લખશો, અને જો મંદ હશે તો તમે એને હીન લખશો, બરાબર. પછી અગ્નિ લખવાનું છે. અગ્નિમાં તમારે આ જ્યારે ફોર્મ ભરશો દેન વિલ કમ ટુ નો કે એ વ્યક્તિ છે એની અગ્નિ છે, તો અગ્નિ છે એ કહેવાય કે પ્રવર અગ્નિ છે, જેને આપણે તીક્ષ્ણ અગ્નિ તરીકે ઓળખાવીએ, કે કંઈ પણ ખાય તો તરત પચી જાય. જેમાં આમાં આપણે લખ્યું કે ભોજનોત્તર આહાર ગ્રહણ કરવાનું પરિણામ. તો એમાં ઘણી વખતે એવું થાય કે ભોજન કરેલું છે, તીક્ષ્ણાગ્નિ છે પોતે, તો એના કારણે ઉપરથી બીજું કંઈ પણ લે છે તો એને કોઈ ફરક નથી પડતો, ઉપરથી એ કહેવાય ને કે ઉત્સાહમાં જ રહે છે, તો દેટ ઇઝ કોલ્ડ તીક્ષ્ણાગ્નિ. તો એનું નિષ્કર્ષની અંદર આવશે અગ્નિમાં તીક્ષ્ણાગ્નિ. પછી વિષમ મતલબ ઘણી વખત એવું થાય કે એ વ્યક્તિને ક્યારેક ભૂખ લાગે, ક્યારેક ભૂખ ના લાગે, ક્યારેક ખોરાક સરસ પચી જાય, ક્યારેક ખોરાક પચવામાં વાર લાગે, અથવા તો ઇનડાઇજેશન જેવું લાગે, રૂટીન ખાવાનું ખાતો હોય, ક્યારેક એસિડિટી જેવું થાય, ક્યારેક ગેસની તકલીફ થઈ જાય, તો દેટ ઇઝ કોલ્ડ વિષમ અગ્નિ, બરાબર. તો તમારે નિષ્કર્ષમાં વિષમ અગ્નિ લખવાનું છે. દેન મંદ અગ્નિ મતલબ જે પણ ખોરાક લે છે એનું પાચન બરાબર ના થતું હોય, ઉત્સાહ ના રહેતો હોય, પેટ ભારે લાગે, શરીર ભારે લાગે, શરીરમાં ઉત્સાહ ના હોય, અને એવું લાગે કે પેટમાં હજુ ખોરાક પડેલો જ છે, ટાઈમ થાય છતાં પણ ભૂખ ના લાગે, તો એમાં તમે મંદાગ્નિ લખી શકો. અને સમાગ્નિ મતલબ કે જે પણ ખોરાક લે છે ટાઈમે પચી જાય છે, મળમૂત્ર વિસર્જન છે ટાઈમે થાય છે, ઉત્સાહ રહે છે, ઉદ્ગાર છે, વિશુદ્ધ ઉદ્ગાર આવે છે એના પ્રોપર ટાઈમિંગમાં, વાતાનુલોમન થાય છે, અને ભૂખ લાગે, ટાઈમ થાય એટલે એને ફરીથી ખોરાક લેવાની પણ ઈચ્છા થાય છે. તો તમારે એમાં અગ્નિમાં પછી તેમાં સમ લખવાનું છે. દેન તમારી સાઇન છે, ધીસ ઇઝ માય સાઇન. તો આ હતું અગ્નિ પરીક્ષણ પત્રક. દેર આર ટોટલ 5 ફોર્મ્સ ઓફ ધીસ અગ્નિ એન્ડ યુ હેવ ટુ ફિલ ઇટ ડાઉન. અને તમારી આસપાસમાં તો તમારા ફેમિલીમાં તો તમે કોઈની સાથે ટેલિફોનિક કોન્વર્સેશન કરીને એની ઇન્ફોર્મેશન તો જે હિસ્ટ્રી લઈ શકો, તો આ ફોર્મ તમારે એમાં ભરવાના છે. ખાલી તમારે જે ડેટ છે એ કોલમ ખાલી રાખજો. અને દો ઇફ યુ આર હેવિંગ એની ક્વેરી, આમાં કંઈ ખબર ના પડે તો લેટ મી નો એન્ડ ટ્રાય ટુ ફિલ ઇટ અપ. સો લાસ્ટમાં આ બધા આમાં ટાઈમ તમારો વેસ્ટ ના થાય. યા, થેન્ક યુ.